હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું કોમર્સવાલા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હવે જે બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે અને હવે જે વિદ્યાર્થીઓ આગળના વર્ષે જે બોર્ડની એક્ઝામ આપવાના છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્ટેટિસ્ટિક વિષયની અંદર જે તૈયારી વખત કરાવીએ છીએ એની અંદર હવે આપણે ફરીથી નવા અભ્યાસક્રમ સાથે આવી રહ્યા છીએ. બરોબર, નવા અભ્યાસક્રમ સાથે આવી ગયા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે નોટ પેન લઈને બેસી જજો. જે રીતે હું દાખલા પ્રેક્ટિસ કરાવું છું એ દાખલા કરજો. બરોબર, આપણે વિગતવાર સ્વાધ્યાયના તમામ દાખલા કરાવવામાં આવશે. બરોબર, એટલે જોજો અને પ્રેક્ટિસ કરજો. બરોબર, ચાલો આજે આપણે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 2 થી ચાલુ કરીએ. સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો છે. ચાલો રકમ વાંચો. એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મળેલા નિર્દેશમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો. બરોબર, આપણે આમાં સહસંબંધાંક ગણવાનો છે. સૌ પ્રથમ આપણને x અને y આપેલા છે, તો આપણે બેઠી કોલમ ઉતારીએ. ચાલો, આ x અને આ y. x કેટલા છે? 170, 169, 169, 168, ત્યારબાદ 167, 167, 165, 164. ત્યારબાદ આપણે y ની કોલમ લખીએ. 172, 168, 170, 168, 165, 167, 166. બરોબર, હવે સૌ પ્રથમ જયારે તમને સહસંબંધાંક ગણવાનું કે ત્યારે તમારે x અને y ની કોલમ લખવાની, ત્યારબાદ x અને y ની કોલમ નો સરવાળો કરવાનો. કેટલા છે? 170, 169, 168, 167, 167, 165, 164, 1169. ત્યારબાદ y ની કોલમ 172, 168, 170, 168, 165, 167, 167, 1176. હવે આપણે x બાર અને y બાર શોધવાનું છે. x બાર એટલે કે એનું સૂત્ર એ આવશે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. હવે જુઓ, ધ્યાન રાખજો. આ x બાર પહેલા સૌપ્રથમ આપણે શોધીએ. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. n એટલે કે અવલોકન. અવલોકન તમને દાખલામાં આપેલા છે 7. બરોબર, ઉપર રકમમાં જ આપેલા છે. ન આપેલા હોય તો આપણે સંખ્યા ગણી લેવાની. બરોબર, આમાં પણ 7 જ અવલોકન છે. 2, 2, 4, 6 ને 7. બરોબર, n એટલે કે કુલ અવલોકન અને xi એટલે કે x નો ટોટલ સરવાળો. x બાર બરાબર 1169 ભાગ્યા 7. 1169 ભાગ્યા 7, 167. આ x બાર બરાબર 167. ચાલો, x બાર આપણને મળી ગયો. હવે આપણે શોધશું સેમ એટ ઇઝ y બાર. સેમ જ સૂત્ર, ખાલી થોડુંક ફેર આવશે, બાકી સેમ જ રીતે આપણે પ્રોસેસ થી ગણવાનો છે. બરોબર, y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. આમાં પણ સેમ. y બાર બરાબર કેટલા છે? 1176. 1176 ભાગ્યા 7. અવલોકન સેમ જ રહેશે. બરોબર, 168. y બાર બરાબર 168. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે તમને જવાબ પોઈન્ટમાં ન આવે, એટલે કે 167, 166 એ રીતનો પોઈન્ટમાં જ્યારે જવાબ ન આવે ત્યારે તમારે પૂર્ણાંક સંખ્યા મળેલી હશે. કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. હવે જ્યારે આ સંખ્યા મળેલી હોય ત્યારે આપણે હંમેશા પહેલા સૂત્રના ઉપયોગથી જ આપણે દાખલો ગણીશું. બરોબર, કયું પહેલું સૂત્ર છે? તો કે r બરાબર x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. આ સૂત્રના મદદથી આપણે સંપૂર્ણ દાખલો ગણશું. પરંતુ જ્યારે તમને અહીંયા અપૂર્ણાંક સંખ્યા મળે, x બાર અને y બાર અપૂર્ણાંક મળે, એટલે કે 167.5, 166.5 કે xyz કોઈ પણ, જ્યારે તમને સંખ્યા પોઈન્ટમાં મળે ત્યારે આપણે બીજા અને ત્રીજા સૂત્રના ઉપયોગથી આપણે દાખલો ગણીશું. અત્યારે આપણે બીજા સૂત્રના ઉપયોગથી દાખલો ગણીએ. ચાલો, સૌપ્રથમ આપણે પેલા સૂત્ર લખી લઈએ. r બરાબર શું આવે સૂત્ર? બોલો.
x માઇનસ એક્સ બાર ઇન્ટુ y માઇનસ વાય બાર, બરોબર, છેદમાં અંડર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર, બરોબર. હવે આપણે સૌ પ્રથમ x માઇનસ એક્સ બાર ની કોલમ બનાવવાની રહેશે. x માઇનસ એક્સ બાર, બરોબર. હવે x માઇનસ એક્સ બાર એટલે કે આ x એટલે આપણને આ સંખ્યા, બરોબર. ત્યારબાદ x બાર જે આપણે અહીંયા મેળવેલી છે, તો x ની કોલમ માંથી આ x બાર બાદ કરવાના, બરોબર. એટલે 170 માઇનસ 167 કેટલા આવશે? 3. 169 માઇનસ 167 2 1 0. ત્યારબાદ 166 માઇનસ 167 માઇનસ 1, ત્યારબાદ માઇનસ 2 અને માઇનસ 3. હવે વિદ્યાર્થી મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જ્યારે x માઇનસ એક્સ બાર ની કોલમ બનાવો ત્યારે એનો સરવાળો 0 આવશે. જો એનો સરવાળો 0 નહીં આવે ત્યારે સમજી લેવાનું તમે નાની અમથી ક્યાંક ને ક્યાંક ભૂલ કરેલી છે. જુઓ 3 ને 1 4 ને 2 6, 3 ને 1 4 ને 2 6, 0 થઈ ગયા. પ્લસ સંખ્યા માઇનસ સંખ્યા 0 આવી ગયું. હવે આપણે સેમ ઇટ ઇઝ y શોધશું, બરોબર. y માં કેટલા છે? 172 માઇનસ 168. સેમ ઇટ ઇઝ લખવાનું y માઇનસ વાય બાર, બરોબર. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની. 172 માઇનસ 168 4, 168 માઇનસ 168 0, 170 માઇનસ 168 2, 168 માઇનસ 168 0, 165 માઇનસ 168 માઇનસ 3, 167 માઇનસ 168 માઇનસ 1, 167 માઇનસ 167 માઇનસ 2, 168 માઇનસ 2, બરોબર. 2 ને 3 5 ને 1 6, 4 ને 2 6 થઈ ગયા શૂન્ય. આ રીતનું જ્યારે આ બંને કોલમ નો સરવાળો શૂન્ય ના આવે ત્યારે એક વસ્તુ યાદ રાખજો, હંમેશા તમે દાખલામાં ક્યાંક ને ક્યાંક નાની અમથી ભૂલ કરેલી છે, બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણી કોલમ બનશે કઈ છે? x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એટલે કે આનો અને આનો ગુણાકાર. x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, બંનેનો ગુણાકાર કરવાનો. 4 તેરી 12, 2 આરા 0 એટલે 0, 2 એકા 2 0, 3 એકા 3, 2 એકા 2, 3 દુને 6. બંને સંખ્યા માઇનસ છે તો અહીંયા પ્લસ આવશે. એક સંખ્યા પ્લસ અને એક માઇનસ છે તો એ રીતે, બરોબર. જે મોટી સંખ્યા હોય એ નિશાની લગાડવાની, માઇનસ ની નિશાની, બરોબર. એ રીતનું જો માઇનસ માઇનસ હોય તો સંખ્યા કેવી આવશે? પ્લસ. હવે આનો આપણે સરવાળો કરી લઈએ. 12 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 6 25. હવે આ ઉપરની કોલમ પતી ગઈ. ત્યારબાદ નીચે x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. આ જે આપણે કોલમ મેળવી, બરોબર, x માઇનસ એક્સ બાર નો, બરોબર. આનો આપણે સ્ક્વેર કરવાનો છે. x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, y માઇનસ વાય બાર નો સ્ક્વેર, સ્ક્વેર, બરોબર. આ સંખ્યાનો આપણે સ્ક્વેર કરવાનો છે. 3 નો સ્ક્વેર કેટલો થાય? 9, 9, 2 નો 4, 1 નો 1, 0 નો 0, 1 નો 1, 2 નો 4, 3 નો 9, બરોબર. ત્યારબાદ y માઇનસ વાય બાર સેમ ઇટ ઇઝ, બરોબર. એનો પણ આપણે સ્ક્વેર કરવાનો. 4 નો સ્ક્વેર 16, 0 નો 0, 2 નો સ્ક્વેર 4, 0, 3 નો સ્ક્વેર 9, 1 નો 1 અને 2 નો સ્ક્વેર 4. 3 ને 3 છે, હાલો, બરોબર. ત્યારબાદ આપણે આનો સરવાળો કરી લઈશું. 9 પ્લસ 4 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 9 28. 16 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 16 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 1 પ્લસ 4 34 34, બરોબર. હવે સૂત્ર મુજબ આપણે કિંમત મૂકવાની રહેશે, બરોબર. r બરાબર x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. આપણે એની કોલમ બનાવેલી છે, આ રહી કોલમ, બરોબર. આ એની આપણે કોલમ બનાવેલી છે, બરોબર. કેટલા આવ્યા? 25. બેઠી રકમ મૂકી દો. ત્યારબાદ હવે નીચે જે આપણને કોલમ આપેલી છે આપણે હવે એ મુજબ રકમ મૂકશું, બરોબર. અંડર રૂટ કેટલા છે? x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર આપણને કેટલા મળ્યા? તો કે 28. મૂકો 28. ત્યારબાદ અંડર રૂટ
y માઇનસ y બાર નો સ્ક્વેર કેટલા મળ્યા? 34. 34 મૂકો. હવે ઉપરના 25 એમને રહેવા દેવાના, નીચે 28 ગુણ્યા 34 કરો. 28 ગુણ્યા 34 952 બરોબર. હવે અંડરરૂટ છે, અંડરરૂટ આપણે કાઢવા પડશે. તો કેલ્સી ની અંદર પેલા અંડરરૂટ કાઢો બરોબર. અંડરરૂટ કેટલા આવ્યા? 30.85. ફરીથી ઉપરની જે સંખ્યા છે એમ સેમ ઇટ ઇઝ એમને રહેવા દેવાની બરોબર. નીચેની જે બે સંખ્યા છે અંડરરૂટ વાળી એનો પેલા આપણે ગુણાકાર કરવાનો. તો 28 ગુણ્યા 34 એટલે આવશે 952 બરોબર. એનો પછી અંડરરૂટ કાઢવાનો. અંડરરૂટ કાઢો એટલે જવાબ આવશે 30.85 બરોબર. ફરી નીચે મૂકો. r બરાબર 25 ભાગ્યા 30.85. હવે આનો ભાગાકાર કરવાનો, અંડરરૂટ નીકળી જશે બરોબર. 25 ભાગ્યા 30.85 25 ભાગ્યા 30.85 0.81 અહીંયા લખી નાખું સાઈડમાં 0.81 r બરાબર બરોબર. હંમેશા જ્યારે તમે સહસંબંધક ગણો ત્યારે તેનો જવાબ r નો જવાબ હંમેશા 0 માં જ આવશે. આ જે જવાબ છે એ હંમેશા માટે 0 માં જ આવશે. જો તમારો જવાબ 0 માં ન આવે, મારો જે દાખલો ગણેલો છે આ દાખલો ખોટો છે એટલું યાદ રાખજો બરોબર. કારણ કે આનો જવાબ હંમેશા 0 આવે છે, r નો જવાબ બરોબર. સમજાઈ ગયું? ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ, જો તમે આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને તમારા મિત્રો પણ આપણે આ જે દાખલા છે એનો લાભ મેળવી શકે અને એ પણ સારી પ્રેક્ટિસ કરી અને સારા માર્ક્સ મેળવી શકે બરોબર. હવે આપણા આવા જ આગળના નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.